શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 60 યતતો હિયપી કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરન્તિ પ્રસભમ મનઃ. આ શ્લોક કંઠસ્થ કરતી વખતે ધ્યાન રાખજો, કૌંતેય નહીં બોલવાનું, કૌંતેય. હા, અને પુરુષસ્ય બે સ જુદા છે. ઓકે, પુરુષસ્ય. ચલો, આના શું કહેવાય ને? યતતઃ હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરન્તિ પ્રસભમ મનઃ. કૌંતેય પ્રમાથીની ઇન્દ્રિયાણી, પ્રમાથી માને બલવાળી, એટલે ગુજરાતીમાં બોલવાનું. પ્રમાથીની એટલે જોરદાર, તાકાત વાળી. ઇન્દ્રિયો કેવી છે? બહુ તાકાત વાળી, ખેંચી જાય છે. કાલ વાત થઈ હતી ને, તોફાની ઘોડા જેવી હોય. યતતઃ વિપશ્ચિતઃ યતતઃ. ચલો, યત નહીં, યતતઃ. યતતઃ એટલે પ્રયત્ન કરવા વાળો. યત્ન, હા, પ્રયત્ન એટલે જે કામ કરવા વાળો હોય, જે મહેનત કરતો હોય. યતતઃ એટલે પરિશ્રમ કરવા વાળો, મહેનત કરવા વાળો, કામ કરવા વાળો, પ્રયત્ન કરવા વાળો. વિપશ્ચિતઃ એટલે બુદ્ધિમાન, મહેનતે કરતો હોય, પાછો બુદ્ધિથી પ્રયત્ન કરતો હોય. પુરુષસ્ય પુરુષની. મનઃ મન. અપી પ્રસભમ હરંતિ. અપી પ્રસભમ એટલે પરાણે, બેરે ખેંચીને લઈ જાય. હરંતિ હરી લે છે. કોણ હરી લે છે? ઇન્દ્રિયો. કેવી છે? બળવાન છે. એટલે તમે બુદ્ધિમાન હોય, બહુ તમે પ્રયત્ન કરવા વાળા માણસ હોય અને હોશિયાર હોય, તો પણ ઇન્દ્રિયો એટલી બધી પાવરફુલ હોય છે કે ખેંચીને લઈ જાય. કોઈ એમ કે ના ના, હું તો બહુ આમ વિચારું આમ, તો એને પણ ખેંચીને લઈ જાય છે. લઈ જાય છે ને. અહીંયાથી આપણે ગમે એટલું કીધું હોય કે હા મોબાઈલ નહીં જોવાનો, ઇન્દ્રિયો ખેંચીને લઈ જાય છે. એટલે ઇન્દ્રિયો બહુ પાવરફુલ છે એમ કહેવા માંગે છે ગીતા. કેટલી બધી પાવરફુલ છે કે સામાન્ય માણસને ખેંચીને લઈ જાય એવું નથી. યતત હોય, વિપશ્ચિત હોય, હા, એને પણ લઈ જાય, ભલભલાને લઈ જાય. એટલે આપણે સામાન્ય માણસ તો બહુ એવું વિચારવાનું નહીં કે આપણને કશું થશે નહીં. હે, હા, એ નહીં લઈ જાય. ચાલાક હોય એને પણ લઈ જાય. ઇન્દ્રિયોને વશમાં કરવા માટે બહુ ધ્યાન એ જ રાખવું પડે કે તમારે ભગવાન સાથે જોડાયેલા રહેવું પડે. હા, ઉપવાસ કરો, દાખલા તરીકે તમારી સામે ખાવાનું આવ્યું મસ્ત, પણ એમ ઉપવાસ કર્યો હોય તો પછી એનાથી દૂર રહી શકાય કે નહીં? પણ ઉપવાસ ના હોય તો રહેવાય? હા, એટલે ભગવાન સાથે જોડાઈએ તો જ આપણી ઇન્દ્રિયો વશમાં આવી શકે, નહીં તો ના આવી શકે. એટલે ધ્યાન કરવાનું, રોજ સવારે ચિત્ત એકાગ્ર કરવાનું. ઇતિ